જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, તમારા બધાનું અમારા આજના નવા વ્લોગમાં સ્વાગત છે. અને કેમ છો મિત્રો, બધા મજામાં ને? તો આજે તો સાંજે શરૂઆત કરી છે વ્લોગની. કામ હતું એટલે કાંઈ વ્લોગની શરૂઆત કરી નથી. અને આજે છે અમારી એન્ગેજમેન્ટ એનિવર્સરી. આજે 27 જાન્યુઆરીએ અમારી સગાઈના 18 વર્ષ પૂરા થયા. તો 18 વર્ષ ક્યાં જતા રહ્યા ને ખબર પણ ના પડી. જો તે બનાવવાની છે અમારે સેન્ડવિચ. તો આજે તો સેન્ડવિચનો પ્રોગ્રામ છે. તો મને એમ થયું કે હાલો વિડીયો બનાવીએ અને અમારી સાથે વ્લોગમાં આગળ પણ કન્ટિન્યુ રહેજો મિત્રો, મજા આવશે વ્લોગમાં. ભાજી લેવા આવી, કાલુપુર નથી ગઈ, અહીંયા તાજીની બજારમાંથી આવી. બટાકાને લેવાના છે એટલે કોથમીરને. જો મિત્રો સેન્ડવિચ બનાવવાનું ચાલુ કરી દીધું છે. અત્યારે બધું તૈયાર કરી લીધું અને આજે તો વિદિશાએ અમારી મદદ કરાવે છે. વિદુડી મદદ કરાવે છે. હા, હાય વિદો. મને નહીં આવડતું હજી. ચા બનાવી એને. આ છે મસાલો, આ ચટણી કોથમીરની, ચીઝ, બટર. અને અમારા વિદિશાબેન અત્યારે બનાવે છે. અહીંયા મશીન રાખી દીધું છે, થઈ જાય એટલે મૂકી દઈ ગરમ ગરમ. જો મિત્રો, અત્યારે હું મારી ફૂલ ચીઝ લોરે સેન્ડવિચ બનાવી રહી છું. મને ચીઝ બહુ ભાવે છે. મને ખબર છે ચીઝ ખાવાની વસ્તુ એટલી સારી નહીં, તો એ હું ખાઈશ. આ મમ્મી વિડીયો મૂકતા નહીં એટલે તો અવાજ બંધ કરી દેજો. તો ચલો મિત્રો, જો સેન્ડવિચ બની ગઈ છે. અહીંયા ગરમ કરવા જો મૂકી દીધી છે. કરી દઈએ આપણે બંધ. અને જો આ બધું સેન્ડવિચ સામગ્રી છે. અને આ સેન્ડવિચો થઈ ગઈ છે તૈયાર, ચીઝ સેન્ડવિચ. ચલો મિત્રો, આલુ મટર છે. હું તો કાલે સ્કૂલે પણ લઈ જઈશ. ત્યારે દિનેશ પણ મારી મદદ કરે છે સેન્ડવિચ બનાવવામાં. અને કઈ સેન્ડવિચ બનાવવા દિનેશ? બટર લગાવ્યું, ચટણી લગાડી અને હવે શું આવશે? મિત્રો, આ છે આપણી ચીઝ ચટણી જેમ સ્લાઈસ. આજે છે એન્ગેજમેન્ટ એનિવર્સરી. સાથે સંગીત બનાવવાનો પ્રોગ્રામ હતો. બધી જાતની સેન્ડવિચ ચાલી રહી. આલુ બટર, રોસ્ટેડ ચીઝ ચાપ, ચીઝ ચટણી, નાવા છેલ્લે વચ્ચે પ્રોગ્રામ. ચાલે સેન્ડવિચ ચીઝ ચાપ, ઘૂઘરા સેન્ડવિચ. સોરી, આ છે આપણી ઘૂઘરા સેન્ડવિચ. જો આમાં પહેલા લગાવ્યું છે બટર અને લીલી ચટણી, અને ઉપર નાખી છે ડુંગળી અને મરચાં.
એકદમ હેવી મિત્રો. એની ઉપર આવીએ છે આ એક સેન્ડવિચ બની ગઈ છે, એકદમ મસ્ત થાય. તો મિત્રો આપણી કુકરા સેન્ડવિચ રેડી થઈ ગઈ છે. હવે જોડે સોસ મળી જશે એટલે શાંતિથી ખાઈશું. છેલ્લી આ ઘૂઘરા સેન્ડવિચ બાકી હતી હે ને? આજે 3-4 પ્રકારની સેન્ડવિચ ખાઈ લીધી મિત્રો. આજે છે 27મી જાન્યુઆરી અને આજે છે અમારી એન્ગેજમેન્ટ એનિવર્સરી. જોકે હવે તો પૂરી થવા આવી છે. અમારી સગાઈના આજે 18 વર્ષ કમ્પ્લીટ થયા હે ને દિનેશ? તો શું કેવું તમારું? તો મિત્રો અમારે મળે 18 વર્ષ થઈ ગયા ને હજુ બી અમે આ રીતે જ છીએ જે રીતે કે અમે 18 વર્ષ પહેલાં મળ્યા હતા એ રીતે જ રહીએ છીએ. અને મિત્રો 18 વર્ષ ક્યાં જતા રહ્યા ને એ ખબર જ ના પડી. હાચે અમારી 18 વર્ષની જર્ની છે મળ્યાની હે ને દિનેશ? અને એવું નથી કે અમારી વચ્ચે બાકાચીકી નથી થઈ 18 વર્ષમાં. અમે ખૂબ બાંધ્યા ને ખૂબ લડ્યા ને ખૂબ ભેગા ઝઘડ્યા પણ પ્રેમમાં કોઈ દિવસ કમી નથી થઈ. સાથ સહકાર આજે બી એવો છે, સાથ સહકાર આગળ પણ એવો રહેશે. આજે પણ એવો પ્રેમ છે અને આવતા સમયમાં બી એવો જ પ્રેમ રહેશે જે 18 વર્ષ પહેલા હતો ને અત્યારે છે. તો મિત્રો એ તો પતિ પત્નીના સંબંધમાં એવું બધું તો ચાલ્યા જ કરે. જમાના પ્રમાણે જોવા જઈએ ને તો 18 વર્ષ અમારી લાઈફના સક્સેસફુલ 18 વર્ષ થઈ ચૂક્યા છે અમારી એન્ગેજમેન્ટના. અને એન્ગેજમેન્ટ કર્યા, મેરેજ કર્યા અને અમે એકબીજાને સમજ્યા, સુખ દુઃખના પાર્ટનર છે અને રહેવાના છીએ અને કોઈ બી કાળે અમે છૂટા થવાના છે નહીં. આ ભાવ તો શું અમે 7 ભાવ સુધી છૂટા નથી થવાના. શું કહેવું છે? 7 ભાવ કે ભવો ભાવ? ભવો ભાવ. પછી અમે ભલે ભાવ કરતા પણ ભવો છૂટા નથી પડવાના અમે. બરાબર મિત્રો? બોલવું તો એક પ્રેમની નિશાની છે. જો તમે બોલો કોને જે આપણું હોય ને, બાકી તો આપણું ના હોય એની સામે આપણે જોઈએ બી નહીં ને બોલીએ બી નહીં. બરાબર છે? એટલે ગુસ્સો કોની પર કરી શકીએ? જે પોતાનું છે. બરાબર કે નહીં? બહુ ગુસ્સો ન કરવો જોઈએ મિત્રો. ગુસ્સો એ પ્રેમની જ નિશાની છે. પોતાનું માણસ હોય તો ગુસ્સો આવે ને, કારણ કે એ ગુસ્સો કોના માટે કરી રહ્યા છે? આપણે એના માટે કરી રહ્યા છે. એ તો પોતાના ઉપર જ ગુસ્સો થાય ને, બીજાના પર ગુસ્સો કરવા જાય તો એ ગુસ્સો થોડો સહન કરી લે. એટલે એ પોતાનું સમજીને જ ગુસ્સો કરતા હોય. બરાબર છે? એટલે સમજી લો કે હવે હું જયારે ગુસ્સો કરું ને ત્યારે તારે બાંધવું નહીં. એ તો પોસિબલ જ નથી. જો મિત્રો છે ને, આ 18 વર્ષ આમ નીકળી જાય અમારા. ઝઘડો તો ચાલ્યા જ કરે. 18 વર્ષ અમારા આવી રીતે નીકળી જાય, બોલતા બોલતા, રમતા ઝઘડતા. એ તો દરેક પતિ પત્નીના સંબંધમાં એવું તો ચાલતું જ હોય. ચાલતું રહેશે મિત્રો. પણ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ જરૂરી છે. એકબીજાના સમજ શક્તિની જરૂર છે. આજના સમયમાં લોકો છૂટાછેડા લઈ લે છે કે તાત્કાલિક ઝઘડા કરીને જતા રહેતા હોય છે, રીસામણા જતા રહેતા હોય છે. એના કરતાં મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ જરૂરી છે. બરાબર મિત્રો? અને મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ હશે તો તમને લાઈફમાં એટલી બધી મોજ હશે. એવું નથી કે તમારી પાસે બધી વસ્તુ હોવી જરૂરી. વસ્તુ ના હોય, તમારી પાસે સુખ સંપત્તિ ના હોય તો પણ જો માણસની મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ હશે ને તો એનો સંસાર સુખમય જ જશે. અને બધું વસ્તુ હોવા છતાં જો એ લોકોની વચ્ચે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ નહીં હોય, બરાબર, એકબીજાને સમજી નહીં શકતા હોય, તો એ લોકો પાસે બધું હોવા છતાં પણ એ લોકો સંતોષકારક જીવન જીવતા નહીં હોય. શું કહેવું છે? સાચી વાત કે ખોટી વાત મારી? બરાબર છે? એટલે એક જીવનમાં એક ગુસ્સો કરતો તો એક નરમ રહેવું જોઈએ. બરાબર? હું ગુસ્સો કરતો હોઉં તો એ ગુસ્સો નરમ થઈ જાય છે અને એ ગુસ્સો કરે ત્યારે હું જવાબ જ નહીં આલતો. એટલે ઝઘડો તો થવાનો સવાલ જ નથી મિત્રો. શું કેવું છે? ના ઝઘડા તો થાય પણ જ્યારે એક વધારે ગરમ થાય ને ત્યારે બીજાને થોડુંક ઠંડુ થઈ જવાનું. હા, એટલે એકે 100 વોટનો કરંટ બની જવાનો તો એકે 10 વોટના કરંટ બની જવાનો. બરાબર ને? તો એવું છે બધું. પ્લસ માઇનસ ને તો જ આપણી વીજળી ચાલે. અને આવી જ રીતના જીવન ક્યાં પસાર થઈ જાય છે ખબર જ નથી પડતી. સાચે કહેવાય છે ને કે એક સારું જીવનસાથી મળી જાય ને તો તમારે 1 વર્ષ 2 વર્ષ શું
તમારી જિંદગી ક્યાં ખતમ થઈ જાય ને એ પણ ખબર નથી પડતી. અને આ ઘણા 18 વર્ષ ખતમ થઈ ગયા ને અમને ખબર નહીં પડી. બોલો મિત્રો, ક્યારેક સારો સમય આવે, ક્યારેક વચ્ચે ખરાબ સમય પણ આવે. અમારી લાઈફમાં અમને મળે 18 વર્ષ થઈ ગયા અમને એન્ગેજમેન્ટના. અમને નથી ખબર પડી કે અમે 18 વર્ષ પૂરા કરી દીધા. સમય ક્યાં જતો રહે છે ખબર નથી પડતી. શું કેવું છે? સાચી વાત છે. સાચી વાત કે ખોટી વાત? અને હા મિત્રો, મારે આ યુટ્યુબ વિશે પણ એક વાત કહેવી છે કે આ યુટ્યુબ ચેનલ ચાલુ કરીને એમાં મને દિનેશે ખૂબ જ સપોર્ટ કર્યો. સૌથી પહેલાં તો આપણા ઘરના માણસનો જ સપોર્ટ હોવો જરૂરી છે. એના સપોર્ટ વગર તો આપણે કાંઈ પણ નથી કરી શકતા. અમારા ઘરના બધા ફેમિલી મેમ્બરે સપોર્ટ કર્યો, પણ દિનેશે તો મને ખૂબ જ સપોર્ટ. તો મિત્રો, ક્યારેક ગુસ્સો પણ કરેલો છે, એવું કંઈ નથી કે હંમેશા ખુશમાં જ હોય, પણ તેવું બધું તો ચાલ્યા કરે. આપણે થોડુંક લેટ ગો કરવું પડે. મિત્ર ખાલી દિનેશ જ ગુસ્સો કર્યો, વર્ષા ગુસ્સો કોઈ દિવસ ના કરે. ના, હું પણ ગુસ્સો કર્યો, એવું કંઈ નથી. મેં કેવું કીધું કે હું ગુસ્સો નથી કરતી? ગુસ્સો તો આવી જ છે ને, બધાને આવી જાય. ઇમોશન બી આવી જાય, હું પાણી થોડીક આવી જાય, વધારે emotional પાણી છું. આવી જાય. જો તમે એનિવર્સરી ઉપર 2 શબ્દ ના બોલો તો રોવાય બેસી જાય. એવું તો ન હોય. એનિવર્સરી ઉપર ગુસ્સો એ તો કરો દરેક તો લેડીઝ ને આપણે વિશ ના કરે, આપણો બર્થડે વિશ ના કરે તો થોડુંક લાગી આવે કે એમને યાદ નથી. અમને યાદ નથી. બોલો મિત્રો, હા, એટલે બર્થડે વિશ કરવું જરૂરી છે જીવનમાં. મિત્રો, કોઈ બી રીતે એમના પાર્ટનરની બર્થડે વિશ કરજો, નકર તો એમને એમ લાગશે કે તમને ભૂલી ગયા, તમને ભૂલી ગયા એવું લાગશે એમને. બરાબર, એનિવર્સરી આવે તો વિશ કરજો, નકર એમને એવું લાગશે કે અમને ભૂલી ગયા. મેરેજ એનિવર્સરી આવે તો વિશ કરજો, નકર એવું લાગશે કે ભૂલી ગયા. એટલે વિશ કરતા રહેજો મિત્રો. બરાબર છે. લેડીઝ ને એવું આજના જમાનામાં નવો ટ્રેન્ડ ચાલુ થયો છે વિશ કરવાનો. તમારા ઇમોશનને બતાવો, બરાબર, ફિલિંગ્સ તમારા બતાવવા જોઈએ, તો એ લોકોને અહેસાસ થાય છે. બાકી હવે અમે 1 વર્ષ સુધીની આખી વર્ષા શું કહે છે પેલા ફોટોગ્રાફ્સ અને વિડીયોમાંથી સારા સારા પોસ્ટ કાઢીને પછી તમને 19મી એનિવર્સરીની અંદર બતાવશે. બરાબર ને? ના, હજુ વેડિંગ એનિવર્સરી આવશે ને. હા, જો તો મિત્રો, હજુ એક વેડિંગ એનિવર્સરી આવશે એટલે એમાં મૂકશે, પછી એક બર્થડે આવશે ત્યારે મૂકશે, પછી એક મારો બર્થડે આવશે ત્યારે મૂકશે. એટલે એ બધા છે ને આમ પાર્ટિકલ્સ હોય, બધા ફિલિંગ્સ બતાવવાના. અને તો મિત્રો, તમારા બધાનો પણ ખૂબ સાથ અને સહકાર મળે છે અમને. ખૂબ જ સપોર્ટ કરો છો. અમારા 4000 સબસ્ક્રાઈબર પૂરા થવાના છે હવે, બસ થોડાક જ ઘટે છે, 10-12. અને તો કરાવી દો 4000 મિત્રો, હમ, પછી 5000 ટાર્ગેટ ઉપર આવીએ આપણે. માતાજી અને ભગવાનના દયા હોય અને એમની કૃપા હોય ને, એના વગર તો જીવનમાં કંઈ એટલે કંઈ શક્ય નથી. એક જીવન સાથી સારો હોવો જોઈએ મિત્રો. ભગવાનની કૃપા તો બધા ઉપર હોય છે, પણ જો જીવન સાથી સારો હોય ને તો તમારી લાઈફ એટલી સરસ અને સ્મૂથ થઈ જશે ને કે તમારા વર્ષો ક્યાં વીતી જશે ને ખબર નહીં પડે. લાઈફનું ગાડું હાલ્યું જાય. આ વિડીયો પણ સારો લાગે તો લાઈક જરૂરથી કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું આવતીકાલે. બાય બાય, ગુડ નાઇટ મિત્રો. ગુડ નાઇટ મિત્રો, બાય બાય, જય શ્રી કૃષ્ણ, શુભરાત્રી, શબ્બા ખેર. જય શ્રી કૃષ્ણ, જય શ્રી માતાજી. કૃષ્ણ, જય માતાજી મિત્રો.